નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુરુ જ્ઞાનમાં। મિત્રો, મહાશિવરાત્રિ અને ભગવાન શંકરની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાની શ્રેષ્ઠ તિથિ છે। આ દિવસે જો તમે શિવલિંગ પર એક વિશેષ વસ્તુ અર્પિત કરશો તો આખું વર્ષ મહાદેવની કૃપા તમારા પર રહેશે। તો ચાલો જાણીએ તે મહત્વપૂર્ણ વસ્તુ અને તેનું મહત્વ શું છે। તે પહેલાં જો હજુ સુધી તમે અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। વિડીયોને ચાલુ કરીએ। મિત્રો, મહાશિવરાત્રિ આ દિવસ આપણા ભોળાનાથનો દિવસ કહેવાય છે, જે બધા જ ભગવાનોનો ભગવાન છે। અને મહાશિવરાત્રિનો દિવસ એ એટલો પવિત્ર દિવસ છે જ્યારે મહાદેવ ખૂબ જ પ્રસન્ન હોય છે। અને આ દિવસે તમે શિવલિંગ પર આ એક વસ્તુ ચડાવશો તો તમને આખું વર્ષ કોઈ પણ દુઃખ અને ધનની કમી રહેશે નહીં। મિત્રો, આ ઉપાય અમે પણ દર વર્ષે કરતા આવ્યા છીએ અને આ વર્ષથી તમારે પણ અમારી સાથે જોડાઈને આ ઉપાય કરવાનો છે। અને આ વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરો જેથી કરીને આ ઉપાય બધા જ લોકો કરે અને મહાદેવને પ્રસન્ન કરે। ચાલો જાણીએ કે કઈ એ વસ્તુ છે જેને આપણે શિવલિંગ પર ચડાવવાની છે। મહાશિવરાત્રિના પવિત્ર દિવસે શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવાથી શિવજી આપ પર વિશેષ કૃપા વરસાવશે। મિત્રો, શાસ્ત્રોમાં કાળા તલનું મહત્વ સમજાવવામાં આવ્યું છે કે કાળા તલ નકારાત્મક ઉર્જાને રાતોરાત દૂર કરે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે અને પિતૃદોષનો નાશ થાય છે, ભોલેનાથ પ્રસન્ન થાય છે અને દુઃખ કલેશ દૂર થાય છે અને આખું વર્ષ તમને ધનની કમી ક્યારેય રહેતી નથી। તો મિત્રો, હવે આપણે વાત કરીએ કે કાળા તલ શિવલિંગ પર ક્યારે અને કેવી રીતે ચડાવવા। મહાશિવરાત્રિના દિવસે તમારે વહેલી સવારે ઉઠીને પવિત્ર સ્નાન કરો, પછી ભોળાનાથના સમક્ષ ઘીનો દીવો પ્રગટાવ્યા પછી તમારે ઘરે શિવલિંગ હોય તો ઠીક છે, નહીં તો આજુબાજુના મહાદેવના મંદિરે જઈને ત્યાં તમારે ગંગાજળથી અને દૂધથી શિવલિંગ પર અભિષેક કરવાનો છે અને પછી કાળા તલ અર્પિત કરવાના છે। હવે કાળા તલ અર્પિત કર્યા પછી તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે અને એ મંત્રનો જાપ 11 વખત કરવાનો છે અને પછી શિવલિંગને સ્વચ્છ પાણીથી ધોઈ લેવાનું છે। આ સરળ ઉપાયથી આખું વર્ષ શિવજીની કૃપા પ્રાપ્ત થશે, સુખ શાંતિ અને સમૃદ્ધિ મળશે। મહાશિવરાત્રિના દિવસે ભોળાનાથને આ રીતે પ્રસન્ન કરો અને જીવનમાં સંપત્તિ હાંસલ કરો। મિત્રો, આવા જ નાના અને ટૂંકા વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, એટલે કે આધ્યાત્મિક જ્ઞાન મળતું રહે। મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી હર હર મહાદેવ।